હેલો નમસ્તે મિત્રો, ફરીથી આપ સૌનું એક નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો। તો મિત્રો, આપણે આંગણવાડીની ભરતીને લગતા જે મહત્ત્વની બાબતો છે અને જે એક મળવાપાત્ર લાભો સેવાઓ કે જે અગત્યના નીતિ નિયમો વિશેની માહિતી આપણે આ ચેનલ ઉપર મેળવતા હોઈએ છીએ અને વિવિધ વિડીયોના માધ્યમ દ્વારા। તો ફરી એક વિડીયોની અંદર આવી જ એક મહત્ત્વની માહિતી આપણે જોવા માટે જઈ રહ્યા છીએ। એ જોઈએ એના પહેલાં મિત્રો, તમે જો ચેનલ ઉપર નવા તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો અને ખાસ કરીને જે તમારા સગા સંબંધી કે રિલેટિવ લાગુ પડતા જે કોઈ પણ હોય અને એ જે આંગણવાડી કાર્યકર કે તેડાગર તરીકે ફરજ બજાવતા હોય અને ભવિષ્યમાં જે બનનાર હોય તો એ લોકો સુધી જરૂરથી આ વિડીયોને પહોંચાડો અને આ ચેનલને પહોંચાડો, જેથી કરીને એ લોકોને આંગણવાડીની સેવાઓ વિશે કે જે એમને મળવાપાત્ર લાભો જે કંઈ પણ છે એ વિશે માહિતી જરૂરથી મળી રહે, તે માટે ચેનલને જરૂરથી પહોંચાડો। તો ચાલો મિત્રો, જોઈએ હવે માનદ સેવા પોથી અને માનદ સેવા સમીક્ષા। તો દરેક આંગણવાડી કાર્યકર છે તો એના માટે આ પ્રકારની જે માનદ સેવા પોથી પણ નિભાવવામાં આવશે અને એમની જે સેવાઓ છે એનો પણ સમયાંતરે સમીક્ષા કરવામાં આવશે। તો એ અંગેના પણ નીતિ નિયમો જે આ ઠરાવ દ્વારા નક્કી કરવામાં આવેલા છે, તો એ જોઈએ હવે। એમાં 14.1 દરેક આંગણવાડી કાર્યકર અને તેડાગર માટે સંબંધિત CDPO દ્વારા ઘટક કચેરીમાં પરિશિષ્ટ 6 મુજબની માનદ સેવા પોથી નિભાવવાની રહેશે। સદર માનદ સેવા પોથીમાં માનદ સેવાકર્મીની વ્યક્તિગત સામાન્ય માહિતી, શૈક્ષણિક લાયકાત, મેડિકલ ફિટનેસ પ્રમાણપત્ર તેમજ તેઓ માનદ સેવામાં હાજર થયેલ તારીખથી માનદ સેવાકર્મી તરીકેની કામગીરીના મૂલ્યાંકનની નોંધ રાખવાની રહેશે। શ્રેષ્ઠ કામગીરી બદલ મળેલ પ્રમાણપત્રો, એવોર્ડ તેમજ શિસ્તભંગ માટેની દંડનીય કાર્યવાહીની નોંધ પણ માનદ સેવા પોથીમાં કરવાની રહેશે। પરિશિષ્ટ 6 મુજબના માનદ સેવા પોથી નમૂનામાં કમિશનર શ્રી મહિલા અને બાળ વિકાસ જરૂરી આનુષંગિક ફેરબદલ કરી શકશે। એટલે કે આ જે માનદ સેવા પોથી છે તેની અંદર જે કંઈ પણ ફેરફાર કરવો હોય તો તે કમિશનર શ્રી મહિલા અને બાળ વિકાસ કરી શકશે। 14.2 દર વર્ષે એપ્રિલ મહિનામાં CDPO દ્વારા તેઓના ઘટક હેઠળના દરેક આંગણવાડી કાર્યકર અને તેડાગરની માનદ સેવા પોથી અદ્યતન કરવાની કામગીરી કરવાની રહેશે। 14.3 દર વર્ષે એપ્રિલ મહિનામાં સંબંધિત મુખ્ય સેવિકા દ્વારા તેઓના સેજા હેઠળના દરેક આંગણવાડી કાર્યકર અને તેડાગરની માનદ સેવાનું વાર્ષિક મૂલ્યાંકન માનદ સેવા પોથીમાં આપવામાં આવેલ નમૂના મુજબ કરવામાં આવશે। સંબંધિત CDPO દ્વારા સદર વાર્ષિક મૂલ્યાંકનનો સ્વીકાર કરી તે મુજબની નોંધ માનદ સેવા પોથીમાં કરવાની રહેશે। એટલે કે દર વર્ષે એપ્રિલ મહિનામાં મુખ્ય સેવિકા દ્વારા તેઓના સેજા હેઠળના જેટલા પણ આંગણવાડી કાર્યકરો હોય અને તેડાગરો હોય તો એમની માનદ સેવાનું વાર્ષિક મૂલ્યાંકન માનદ સેવા પોથીમાં કરવા જે નમૂનો આપવામાં આવેલો છે એ મુજબ કરવાનું રહેશે અને CDPO દ્વારા તેને સ્વીકાર કરી અને તેની નોંધ સેવા પોથીમાં કરવાની રહેશે। એટલે કે માનદ સેવા પોથીમાં એની નોંધ કરવામાં આવશે। 14.4 આંગણવાડી કાર્યકર તેડાગરની માનદ સેવાના 10 વર્ષ પૂર્ણ થવાથી માનદ સેવા પોથીમાં આપવામાં આવેલ નમૂના મુજબ પ્રથમ માનદ સેવા સમીક્ષા કરવામાં આવશે। એટલે કે 10 વર્ષ પૂર્ણ થાય સેવામાં તો ત્યારે પ્રથમ માનદ સેવા સમીક્ષા કરવામાં આવશે। એ જ રીતે માનદ સેવાના 20 વર્ષ અને 30 વર્ષ પૂર્ણ થયેથી બીજી અને ત્રીજી માનદ સેવા સમીક્ષા કરવામાં આવશે। એટલે કે આમ જો જોઈએ તો 10 વર્ષના ગાળાના અંતરે માનદ સેવાની સમીક્ષા કરવામાં આવશે। પ્રથમ 10 વર્ષ પૂર્ણ થયે, ત્યારબાદ 20 વર્ષ પૂર્ણ થયે અને ત્યારબાદ 30 વર્ષની સેવાઓ પૂર્ણ થયેથી આજે આ પ્રકારે માનદ સેવા સમીક્ષા કરવામાં આવશે। દર વર્ષે એપ્રિલ મહિનામાં માનદ સેવાના 10 વર્ષ, 20 વર્ષ અને 30 વર્ષ પૂર્ણ કરનાર આંગણવાડી કાર્યકર તેડાગર માટે સંબંધિત CDPO 10 વર્ષીય માનદ સેવાની સમીક્ષા કામગીરી પૂર્ણ કરશે। વ્યક્તિગત આરોગ્ય પ્રત્યે સભાનતા કેળવવા માટે ઉંમરના 40 વર્ષ અને 50 વર્ષ પૂર્ણ કર્યા પછી દરેક આંગણવાડી કાર્યકર તેડાગરે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સામાન્ય તપાસણી કરાવી લેવાની રહેશે। સામાન્ય તપાસણી પછી આપવામાં આવેલ મેડિકલ ફિટનેસ પ્રમાણપત્રની નોંધ માનદ સેવા પોથીમાં કરવામાં આવશે। એટલે કે જે કોઈ પણ આંગણવાડી કાર્યકર અને તેડાગર હોય અને જેની ઉંમર 40 વર્ષ પૂર્ણ થાય અને ત્યારબાદ 50 વર્ષ પૂર્ણ થાય તો આ ગાળામાં પ્રાથમિક આરોગ્ય નજીકનું જે કંઈ પણ લાગુ પડતું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય તો ત્યાં આ તપાસણી કરાવવાની રહેશે અને
ત્યારબાદ જે મેડિકલ ઓફિસર જે હોય તેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તો એમના દ્વારા એક મેડિકલ સર્ટિફિકેટ આપવામાં આવશે, એટલે કે ફિઝિકલ ફિટનેસનું સર્ટિફિકેટ આપવામાં આવશે. અને એ સર્ટી જે તે આંગણવાડી કાર્યકર તેડાગર બહેને CDPO કચેરીમાં રજૂ કરવાનું રહેશે. તો આ જે છે એક મહત્ત્વની અને અગત્યની જે માનદ સેવા પોથી અંગેની માહિતી છે. તો તમારા માટે આ ખૂબ જ ઉપયોગી અને મહત્ત્વની બની રહેશે. આ દરેક એટલે કે દરેક જે આંગણવાડી કાર્યકર અને તેડાગર છે તો તેમની માનદ સેવા પોથી પણ નિભાવવામાં આવશે, જે હાલ જે ફરજ બજાવે છે એમના માટે, તેમજ જે નવા જે જોડાનાર આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો છે તો દરેક માટે આ પ્રકારની માનદ સેવા પોથી નિભાવવામાં આવશે. અને આ જે માનદ સેવા પોથી છે એ આધારે જ ભવિષ્યનો જે કંઈ પણ પ્રમોશન કે જે કંઈ પણ લાભો મળવાપાત્ર હશે તો તેના આધારે મળવાપાત્ર બની શકશે. તો ચાલો મિત્રો, ફરી મળીશું નવા વિડીયોમાં માહિતી સાથે. ઓકે, બાય.